મિત્રો ગઈકાલે આપણે કિર્ચોફના બે નિયમોની વાત કરી આપણે એ બે નિયમો જે છે એમાં લખવામાં થોડું કન્ફ્યુઝન લાગતું હોય કદાચ એમાં પહેલો નિયમ આપણે લખીશું લખાણ મેં મોકલી એમાં થોડુંક વધારે છે અને સિમ્પલ મેં જેને સમજાવ્યું એ પ્રમાણે લખશો તો પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી એમાં મેઇન વસ્તુ એક જ યાદ રાખવાની કે જે આપણે જંક્શન વિચાર્યું એ જંક્શન આગળ ભેગા મળતા પ્રવાહોનો બેઝિક સરવાળો શૂન્ય થાય એટલે જેટલો એન્ટર થાય એટલો જ પ્રવાહ બહાર નીકળે આ મગજમાં ક્લિયર કરી લેવાનું બરાબર છે એટલે સમજો અંદર આવતો પ્રવાહ ધન બતાવ્યો તો બહાર નીકળતો ઋણ અથવા બહાર નીકળતો ધન બતાવ્યો તો અંદર આવતો ઋણ બોલી શકો એમાં કોઈ ફરક પડશે નહીં એટલે સિમ્પલ હતો પહેલો નિયમ જે ઉર્જા સંરક્ષણનો નિયમ આપણે સમજાવે છે બીજો નિયમ જે છે મિત્રો એ નિયમ બોલવામાં કોઈ તકલીફ નહીં પડે તમે એને સમજશો તો આપણે એ નિયમ કેવી રીતે એપ્લાય કરવાનો છે પહેલા એ સમજી લઈશું બંધ પરિબળને જ્યારે એપ્લાય કરતા હોઈએ આપણે જે વાત કરી બંધ પરિબળ માટે જ વાત કરી પછી મેં તમને સમજાવ્યું કે બંધ પરિબળ ન હોય અને એપ્લાય કરવો તો શું કરશો તેવો કોઈ પણ પરિબળ તમને આપેલો છે આ રીતે કે અહીંયા આપણે આ રીતે પરિબળ વિચારીએ ચલો અહીંયા આપણે એક બંધ પરિબળ આ રીતે છે અહીંયા નામ આપવું ABCD હવે એમને દોરું છે એવું કોઈ નામ પર્ટિક્યુલર નથી આવતો સમજો કે આની અંદર પ્રવાહ આમ જાય છે આ બેટરીનું EMF ε1 છે આનો અવરોધ R1 છે આ બેટરીનું મૂલ્ય ε2 છે પ્રવાહ આમ જાય છે અને અહીંયા જે અવરોધ છે R2 છે રાઈટ હવે તમને એમ કહેવામાં આવે કે અહીંયા તમે કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરો તો દિશા ગમે તે એક લો સમઘડી કાં તો વિષમઘડી ચલો તમે દિશા પકડી સમઘડી તમારે નક્કી કરવાની કઈ લેવી છે પણ આખા એક્ઝામ્પલમાં એક જ લેવાની સમઘડી તો સમઘડી વિષમઘડી તો વિષમઘડી ચલો આપણે સમઘડી દિશા પકડી તમને એમ કહેવામાં આવે કે તમે ABCD એ માર્ગ પર ABCD એ માર્ગ પર કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરો તો આપણે શું યાદ રાખવાનું છે તમે જે દિશા પકડી છે એમાં જતો બેટરીનો ધન છેડો સામે આવે તો માઇનસ એપ્સિલોન અને માઇનસ છેડો સામે આવે તો પ્લસ એપ્સિલોન સેમ વે અવરોધ સામે આવે અવરોધમાં પ્રવાહ એ દિશામાં જતો હોય તો માઇનસ IR અને સામે પ્રવાહ હોતો હોય તો પ્લસ IR બસ આ થઈ ગયો કિર્ચોફનો બીજો નિયમ ઓકે આપણે નીકળે અહીંથી આમ ચલો આમ જઈએ છે અહીંયા અવરોધ સામે આવ્યો અવરોધમાં પ્રવાહ સામે આવ્યો આપણે દિશા પકડી છે એની વિરુદ્ધમાં આવે છે તો શું લખશો પ્લસ તો અહીંયા લખીશું આપણે પ્લસ પ્રવાહનું નામ આપ્યું દાખલા તરીકે અહીંયા I છે અને અહીંયા પણ IR છે તો અહીંયા આવશે પ્લસ IR1 બરાબર છે ચલો હવે બેટરીનો પ્લસ છેડો મળ્યો એટલે આવશે માઇનસ ε1 ચલો આગળ ગયા અહીંયા પ્રવાહ આવવાનું સામે જ આવે છે એટલે શું લખશો પ્લસ I * R2 બેટરીનો માઇનસ છેડો મળ્યો એટલે તમે લખશો અહીંયા પ્લસ ε2 અને ત્યાં પૂરું થઈ ગયું એટલે = 0 આ થઈ ગયો કિર્ચોફનો બીજો નિયમ મિત્રો બધાને એકદમ સિમ્પલ છે સમજ પડે એવું છે એટલે કોઈ તકલીફ પડે એવું લાગતું નથી મને પણ જો તમને એમ કે કોઈ નાનો વિભાગ આપ્યો હોય બંધ લૂપ ન બનતી હોય તમને એમ કે A B C બિંદુ પર અહીંયા A થી C પણ A B C માટે કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરો તો બંધ લૂપ બને છે તો ના તો શું કરવાનું તો જ્યાંથી સ્ટાર્ટ કર્યું ત્યાં વોલ્ટેજ અને જ્યાં પૂરું કરો ત્યાં વોલ્ટેજ તો તમે ક્યાંથી સ્ટાર્ટ કર્યું A બિંદુથી તો A બિંદુ આગળ લખવાનો વોલ્ટેજ V ઓફ A ચલો આપણે આમ જઈએ છે પ્રવાહ સામે આવે છે એટલે પ્લસ IR1 બેટરીનો પ્લસ છેડો મળ્યો એટલે માઇનસ ε1 તમે પહોંચી ગયા C બિંદુ પાસે એટલે બરાબર VC જો બંધ લૂપ ન બનતી હોય તો જ્યાંથી સ્ટાર્ટ કર્યું ત્યાં વોલ્ટેજ અને જ્યાં પૂરું કરો = ત્યાં વોલ્ટેજ VC બસ સરળ વાત છે તમને એમ કે VA - VC કે VC - VA શોધો તો તમને આ વેલ્યુ ખબર હોય તો કામ કરી શકો છો હવે તમને મજા આવશે આગળ આ બધું સમજ પડી જશે તો એના પરથી વાત કરું છું ઉદાહરણ 3.6 બરાબર છે ઉદાહરણ 3.6 આપણે ત્યારે જ આવશે જ્યારે આપણે કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરતા સમજી લઈશું તમને ઉદાહરણ 3.6 ની અંદર એક સમઘન આપેલો છે અહીંયા આ સમઘન છે મિત્રો બધા અવરોધ નહીં બતાવો તો બી ચાલશે તમે સીધું આમ દોડો તો બી વાંધો નહીં અહીંયા સમઘન બતાવી દેવાનું આ સમઘન દોરું છું જુઓ આ રીતે આપણે બતાવી દઈશું આ સમઘન થઈ ગયું ઓકે અવરોધ નહીં દોરો તો બી ચાલશે સમજી લેવાનું કે દરેક તારનો અવરોધ કેટલો છે તો જે વેલ્યુ તમને આપી હોય R જે હોય બરાબર છે
આ શબ્દોમાં પણ કે તમે 12 તારમાંથી એક સમઘન બનાવો. 12 તાર બનશે. અહીંયા તમે ગણી જુઓ, ઉપર 4, નીચે 4 અને ઊભા 4, એટલે 4 3 12 તારથી એક સમઘન પ્રાપ્ત થાય. દરેકનું મૂલ્ય કેટલું છે? બુકમાં તમને આપેલું છે. દરેકનું મૂલ્ય આપણને આપેલું છે 1 ઓહ્મ. મિત્રો, દરેકનું મૂલ્ય 1 ઓહ્મ છે. બરાબર છે? તો આ સમઘનના બે વિકર્ણ બિંદુઓ પર આપણે તાર જોડી અને એની સાથે બેટરી જોડેલી છે, જેનું મૂલ્ય તમને આપેલું છે 10 વોલ્ટ. તમને વેલ્યુ ન આપેલી હોય તો બી લખેલું કે એપ્સિલોન જેટલી બેટરી જોડેલી છે. શબ્દોમાં લખેલું હોય તો ધ્યાન આપજો. અહીંયા તમને શબ્દોમાં નથી, આકૃતિ આપી દીધી છે. તમને એમ કે એક સમઘન જેમાં દરેક તારનો અવરોધનું મૂલ્ય 1 ઓહ્મ કાં તો R ઓહ્મ છે, એના કોઈ બે વિકર્ણ બિંદુઓને તારથી બેટરી વડે જોડી દો. બરાબર છે? બેટરીનું મૂલ્ય કાં તો આપેલું હોય કાં તો લખેલું હોય એપ્સિલોન. તો એ બે બિંદુઓ વચ્ચે સમતુલ્ય અવરોધ આપણે શોધવાનો છે. તમને બુકમાં કેવી આકૃતિ આપેલી જુઓ. તો અહીંયા બે વિકર્ણ બિંદુ આવે લઈ શકાય, કાં તો કયા લઈ શકાય? આ આગળનો ભાગ છે, પાછળનો ભાગ. અહીંયા બે વિકર્ણ બનશે આમ આડા. તમે અહીંયા લઈ શકો, અહીંયા લઈ શકો, પણ આ સમય વધારે પડશે જે બુકમાં આપેલું છે તમને. એના બે વિકર્ણ બિંદુઓ સાથે બેટરી જોડેલી છે. ઓકે, જેનું મૂલ્ય આપણે એપ્સિલોન બરાબર આપણે લઈશું 10 વોલ્ટ. દરેક મૂલ્ય આપણે R લઈ લઈએ, એ આપેલું છે આપણને. એ વેલ્યુ આપણે 1 ઓહ્મ લેવાની છે. આપણે R રાખીએ અહીંયા. બરાબર સમજી લો, બધાનું મૂલ્ય R છે. અહીં R બરાબર કેટલું છે? તો 1 ઓહ્મ અને એપ્સિલોન નું મૂલ્ય છે 10 વોલ્ટ. તો આ જે બે બિંદુઓ છે, બે બિંદુઓ વચ્ચે આપણે સમતુલ્ય અવરોધની ગણતરી આપણે કરવાની છે. રાઈટ? જોઈએ સમતુલ્ય અવરોધ શોધવા શું કરશો? તો નામ નિર્દેશ પહેલા આપી દઉં. નામ નિર્દેશ જે આપવું એ બુકમાં આપ્યું એવું જરૂર નથી કે તમારે એ જ આપવું. બરાબર છે? અહીંયા આવું આપું. ચલો અહીંયા લખીએ આપણે A B C D E F G H. કોઈ પણ નામ આપો, કોઈ ફરક નહીં પડે. આપણે A અને D વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનો છે. બરાબર છે? તો અહીંયા આ પ્રશ્ન સોલ્વ કેવી રીતે કરશો મિત્રો? તો પહેલા શું કરવાનું તમારે કે A થી D સુધી આપણે આખું લૂપ બને એ રીતે કિર્ચોફનો બીજો નિયમ લઈ લેવાનો. તો ક્યાંથી ક્યાં લેશો? તો A થી D જવા માટે તમારે જોડે બે રસ્તા છે. A થી B થઈ, C થઈ, D થઈ જાઓ, ફરી પાછા અહીંથી ફરી પાછા એ બિંદુ પર આવી જાઓ, તો લૂપ બની જાય. ચાલો તમે આમ કરો, A F E B થઈને પાછા એપ્સિલોન થઈને E આવી જાઓ. ગમે તે રસ્તો લેશો, જવામાં કોઈ ફરક નહીં પડે. બરાબર છે? તો આપણે એક રસ્તો લઈ લઈએ. બરાબર છે? એક સમીકરણ બનાવીએ અને પછી આપણે એક કામ કરીએ. A અને D વચ્ચે જે અવરોધ આપણે શોધવો છે એનું મૂલ્ય ધારી લો કે કેપિટલ R છે, જે આપણે શોધવું છે, અને એક સમીકરણ સીધું બનાવો. હવે આ પ્રશ્નની અંદર મિત્રો તમે 2 3 રીતે ગણી શકો છો. બુકમાં તમને પ્રવાહ અહીંયા 3I આપેલો છે. કેટલો આપેલો છે? અહીં તમે જોશો બુકની અંદર તો પ્રવાહ 3I આપેલો છે. તમને એમ થાય 3I કેવી રીતે આવ્યો? પ્રવાહ તો I લેવાય ને. સમજ પડી? પ્રશ્ન થશે 3I માં એટલા માટે અહીંયા વાત કરી છે મિત્રો કે અહીંયા તમે જોશો તો જંકશન બિંદુ આવ્યો. જંકશન બિંદુ આવે 3 ફોટા પડે છે. અહીંયા 3 ભાગ પડે છે. તો દરેક પર પ્રવાહ I થાય તો અહીં પ્રવાહ થઈ જાય 3I. બરાબર છે? એ અનુસંધાને 3I લીધો છે. પણ કોઈ એમ કે મારો 3I ન લેવો, મારે I જ લેવો છે, તો મિત્રો ગણી શકાય, કોઈ ખોટું નહીં પડે. ચલો હું અલગ રીતે વાત કરું કે તમને 3I આપણને કેવી રીતે આઈડિયા આવી? તો એને આગળ વિચાર્યું છે, એના પરથી એને 3I વિચાર્યો છે. અહીંયા લઈ લો. ચલો પ્રવાહ I જ છે. કેટલો પ્રવાહ જાય છે? I. બેટરીનું મૂલ્ય કેટલું છે? એપ્સિલોન. ઓકે, હવે મિત્રો અહીં I પ્રવાહ આવ્યો, 3 ભાગ પડશે. તો I ના 3 ભાગ પાડવાના, સમાંતરમાં જાય છે એટલે. તો I ના 3 ભાગ એટલે શું લેશો? તો અહીંયા લેશો I/3. સેમ અહીંયા પણ I/3 અને અહીંયા પણ આવશે I/3. તો I જે પ્રવાહ આવ્યો એના 3 ભાગ I/3 I/3 I/3. રાઈટ? ઓકે, હવે I/3 જે પ્રવાહ છે એ I/3 પ્રવાહ ઉપર ગયો અહીંયા. રાઈટ? ત્યાં તમે જોશો તો 2 ભાગ પડે છે અહીંયા. તો I/3 ના 2 ભાગ પાડો. કેટલા પડશે? I/6 I/6. તો અહીંયા મિત્રો જશે I/6 અને અહીંયા R અવરોધ છે, અહીંયા પણ આવશે I/6. સેમ વે અહીંયા I/3 જાય છે તો ત્યાં પણ 2 ભાગ પડશે.
એક આ બાજુ અને એક આ બાજુ. અહીંયા પણ આવશે I/6, અહીંયા પણ I/6. સેમ અહીંયા જો વચ્ચે I/3 ના બે ભાગ, અહીંયા આવશે I/6, અહીંયા પણ આવશે I/6. બોલો સમજ પડે છે? I પ્રવાહ લીધો, ટૂંકમાં 3I લીધો છે, આપણે I લઈને કામ કરી. ચલો તો I ના ત્રણ ભાગ પડ્યા, સમાંતરમાં ત્રણ બોલો, I/3, I/3, I/3. ચલો એનથી આગળ ગયા તો અહીંયા બે ભાગ પડ્યા, I/3 ના બે ભાગ, કારણ કે બે ફોટા પડે છે, I/6, I/6. સેમ અહીંયા I/3 હતું, બે ભાગ પડ્યા, I/6, I/6. અહીંયા I/3 હતું, I/6, I/6. હવે જો મિત્રો અહીંયા બાદ ભેગા થાય છે, કેટલા કેટલા ભેગા થયા? તો અહીંથી આવે છે I/6, અહીંયાથી આવે છે I/6, બે ભેગા થયા એટલે કેટલા થયા? I/6 વત્તા I/6 એટલે ફરી પાછા થઈ ગયા I/3. થઈ ગયું? સેમ અહીંયા જુઓ I/6 અને I/6 ભેગા થયા એટલે અહીંયા થઈ ગયું I/3. સેમ અહીંયા I/6 આવે છે, અહીંથી I/6 ભેગા થયા એટલે અહીંયા આવશે I/3. હવે જો મિત્રો ફરી પાછા અહીંયા ભેગા થયા I/3, 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 ત્રણ વખત ભેગા થયા એટલે કેટલું થઈ ગયું ભેગું I. જે તમે અહીંયા પ્રવાહ લીધો તો એ પ્રવાહ છેલ્લે મળી જવો જોઈએ, તો જ આપણે સાચા. સમય પડી ગયો? બુકમાં જે આપેલું છે એના કરતા મેં થોડું અલગ રીતે વિચાર્યું, બરાબર છે? મેં અહીંયા પ્રવાહ 3I હતો એની જગ્યાએ કેટલો વિચાર્યો? I. 3I એ આપણી સરળતા ખાતર વિચાર્યું છે. તમે 3I ની જગ્યાએ 6I લઈને પણ કામ કરી શકો. 6I લેશો તો વધારે ફાયદો થશે. કેમ? અહીં 6I લો તો 2I, 2I, 2I. ફરી વાર બે ભાગ પડે I. છેલ્લે 6I થઈ જ જાય. ઓકે, તમને જે અનુકૂળ આવે, હું તમને I રીતે ગણાવું છું. I લીધો, સમજ પડી ને? I/3, 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 ફરી પાછા બે ભાગ પડે I/6, I/6. ફરી વાર આગળ જોશો તો ભેગા થયા I/3, ફરી પાછા I/3, ત્રણ વખત ભેગા થયા એટલે ટોટલ થઈ ગયું I. આ સેટ થવું જોઈએ, જે લીધું એ આવવું જોઈએ. રાઈટ મિત્રો? હવે આપણે કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરવાનો. ક્યાંથી ક્યાં? તો બે રસ્તા છે, કાં તો તમે આમ જાઓ કાં તો અહીંથી આમ જાઓ. લૂપ બનવી જોઈએ A ને D વચ્ચે, બરાબર છે? ઓકે, અહીંયા લઈએ આપણે A, B, C, D. આમ ભરવાનું આપણે, અહીં બેટરી આમ આવી જવાનું. અહીં એપ્સિલોન ABCD થી એપ્સિલોન ગયા, એપ્સિલોન થી આવી ગયા A. સમજ પડી ગઈ? લૂપ બની ગઈ. ABCD એપ્સિલોન થઈને A. માર્ગ પર કિર્ચોફનો બીજો નિયમ લેતો. રાઈટ મિત્રો? ચલો શું આવશે? તો અહીંયા પ્રવાહની દિશામાં જાય છે એટલે માઈનસ I/3 into R. થઈ ગયું ને? પ્રવાહ ગુણ્યા અવરોધ. ચલો અહીંયા પણ પ્રવાહની દિશામાં જ જાય છે. અવરોધ કેટલો છે? R. માઈનસ I/6 into R. પ્રવાહની દિશામાં જ છે. અહીંયા પણ પ્રવાહની દિશામાં જ છે. માઈનસ I/3 into R. ચલો અહીંયા આવ્યા, બેટરીનો કયો છેડો પડ્યો? માઈનસ, એટલે શું લખવાનું? પ્લસ એપ્સિલોન, જે તે બિંદુ પર આવી ગયા એટલે બરાબર 0. રાઈટ? શું લખશો આને? તો અહીંયા મિત્રો આ રીતે લખી શકાય આને. IR/3 કેટલી વખત છે? અહીંયા બે વખત, એટલે શું લખશો આને? માઈનસ 2IR/3 માઈનસ IR/6. બરાબર છે? બરાબર શું લખશો? તો લખશો માઈનસ એપ્સિલોન. બરાબર ને? આને શું લખાય? તો તમે એને સાદું રૂપ આપશો તો આવું થશે. આ બધું પ્લસ કરી દઈએ, આ માઈનસ છે તો આ પ્લસ, આ પ્લસ, આ પ્લસ થઈ જશે ને? અને એને સાદું રૂપ આપી દઈએ આ રીતે એટલે આવું લખાશે. આ પ્લસ થઈ જશે. રાઈટ? ઓકે, શું લખશો આને? તો આવું થાય 6 દુ 12, 12 + 3 એટલે કેટલા થશે? એટલે થશે 15IR ભાગ્યા 18 ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન. તો એપ્સિલોન બરાબર શું થશે? તો અહીંયા ત્રણે ભાગ ચલાવીએ અહીંયા તો 5IR/6.
આપણને એક સમીકરણ આવું મળ્યું એપ્સિલોન બરાબર 5/6 IR. ઓકે, આને આપી દો નંબર 1. હવે મિત્રો શું આરની વેલ્યુ તમને ખબર જ છે. આરની વેલ્યુ કેટલી મૂકવાની છે આપણે? તો આની વેલ્યુ દરેકની વેલ્યુ 1 છે. તો સીધી મૂકશો તો બી તમને ખબર પડી જશે. બરાબર છે. એ કિંમત અહીંયા મૂકી દો. r બરાબર આપણે કેટલા મૂકી દઈએ? 1. જ્યાં અને નહીં મૂકો, કદાચ વેલ્યુ ન આપેલી હોય તો બી હું તમને સમજાવું છું કે રીતે ગણી શકાય. હવે બીજું એક કામ કરો. ધારો કે આપણે કોની વચ્ચે અવરોધ શોધવો છે? a અને d વચ્ચે. તો ધારો કે a અને d વચ્ચે સમતુલ્ય અવરોધ, તમારું નામ જે આપવું હોય, કેપિટલ R લઈ લઈએ, કેપિટલ R છે. હવે a અને d વચ્ચે બેટરી કેટલી જોડેલી છે? એપ્સિલોન. પ્રવાહ કેટલો જાય છે? I. તો સૂત્ર સીધું લખવું હોય કે v બરાબર IR, તો v કેટલા છે? એપ્સિલોન. આવું થાય. જુઓ, પ્રવાહ કેટલો છે? I. અને એ બે વચ્ચે અવરોધ કેટલો છે? તમે કહેશો R. લખાય સીધું સૂત્ર ઓહમના નિયમ મુજબ. a અને d વચ્ચે તમે ધાર લીધું તો અવરોધ કેટલો છે? કેપિટલ R. v નું મૂલ્ય કેટલું છે? એપ્સિલોન. તો v બરાબર IR સૂત્ર વાપરો તો પ્રવાહ I છે. જો 3I હોય તો 3I લેવાનું અને અવરોધ કેટલો ધાર્યો? R. તો આ સમીકરણ સીધું લખ્યું તમે અને આ સમીકરણ તારવ્યું તમે. તો સમીકરણ 1 અને 2 બંને એક જ વસ્તુ કહેવાય. બંને એપ્સિલોન ના સમીકરણો છે. બંને સરખાઈ દો. સમીકરણ 1 ઇઝ ઇક્વલ ટુ સમીકરણ 2 લેતો આપણે કોને શોધવાના છે? R શોધવાના, કેપિટલ R. તો સમીકરણ 1 એટલે 5/6 IR બરાબર શું થશે? તો તમે કહેશો I into R. I રિમૂવ થઈ ગયા બે બાજુ. તો 5/6 into R બરાબર કેપિટલ R, જ્યાં સ્મોલ r બરાબર કેટલો છે? 1 ઓહમ. તો કેપિટલ R ની વેલ્યુ કેટલી થશે? 5/6 ઓહમ. આ આપણને જે પ્રાપ્ત થયું એ a અને d વચ્ચે સમતુલ્ય અવરોધ કહેવાય કે જે આપણે અહીંયા શોધવાનું હતું. બુકમાં તમે આન્સર જોશો શું આવેલો છે આપણને. જુઓ તમે, આવેલો છે 5/6. બરાબર છે મિત્રો? એટલે એવું જરૂર નથી કે આપણે બુકમાં આપ્યું છે એ રીતે લેવું, આપણે આ રીતે પણ તારવી શકીએ, કોઈ ફરક નહીં પડે જવાબમાં. ઓકે, બીજું કે આપણે આપ્યું શોધવા જોઈએ. એમાં પ્રવાહ પણ શોધવાનો કીધો છે. પ્રવાહ કેટલો થશે? એ પ્રવાહમાં કેવો હોય? I બરાબર શું થાય? તો I બરાબર થાય v/r એટલે એપ્સિલોન/r. એપ્સિલોન ની વેલ્યુ કેટલી હતી? તો એપ્સિલોન વેલ્યુ 10 હતી. તો એપ્સિલોન એટલે 10 અને r એટલે 5/6. કેટલું થશે? 5 × 10 એટલે 6 ઉપર આવે એટલે 6 × 12. પ્રવાહનું મૂલ્ય આવશે I બરાબર 12 એમ્પિયર. બરાબર છે મિત્રો? જોઈ લો આન્સર. પ્રવાહનું મૂલ્ય આવશે I બરાબર, ટોટલ પ્રવાહ કેટલો છે એટલે જુઓ તો બુકમાં જે આપેલું છે મિત્રો, એપ્સિલોન બરાબર 10 વોલ્ટ, એમાં I બરાબર 4 એમ્પિયર જે એક છેડામાં આપેલું છે. અહીંયા આપણે કયું માંગેલું છે કે દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ શોધો. દરેક ભુજામાંથી. આ આપણે કયો મેળવ્યો? ટોટલ મેળવ્યો ને દરેક ભુજામાંથી. તો દરેક ભુજામાંથી એટલે અહીંયા I/3. તો અહીંયા કેટલો આવે? એનો કયો ભાગ? તો જે ટોટલ આવ્યો એનો અહીંયા ત્રીજો ભાગ. અહીંયા કયો ભાગ આવશે? એનો છઠ્ઠો ભાગ. એવું સ્પષ્ટીકરણ કરવું પડે. અહીંયા લખ્યું છે, જુઓ એને, કે સમતલની દરેક ભુજામાંથી પ્રવાહ આકૃતિ 3.23 પરથી વાંચી શકાય. એટલે આપણે અહીંયા ટોટલ પ્રવાહ મેળવી લેવાનો. બરાબર છે? અને એના આધારે લખી શકીએ આપણે ટોટલ પ્રવાહ કેટલો આવ્યો? 12 એમ્પિયર. બરાબર છે? તો અહીંયા કેટલો આવશે? તો 4 4 4. રાઈટ? અહીંયા કેટલો આવશે? તો એના બે ભાગ પડશે એટલે 2 એમ્પિયર 2 એમ્પિયર 2 એમ્પિયર. એવું આપણે અહીંયા સોલ્વ કરી શકીએ. અહીંયા આપણે એવું લખી શકીએ I 12 એમ્પિયર થયો મિત્રો. એટલે તમે આના પરથી આ વસ્તુ લખી નાખજો. અહીંયા તમે આવું લખી શકો. એટલે કે AB માં વહેતો પ્રવાહ, AB માં વહેતો પ્રવાહ કેટલો આવશે? તો તમે લખ્યું છે અહીંયા I/3. ટોટલ પ્રવાહ I છે ને, એટલે પ્રવાહ I/3 એટલે કેટલું થશે? 12/3 એટલે કેટલો આવશે? 4 એમ્પિયર. એવી રીતે તમે કહી શકો કે BC માં કેટલો આવે? BC માં વહેતો પ્રવાહ એટલે એના અનુસાર સમજી લેવાનું છે.
ડીસી માં વહેતો પ્રવાહ કેટલો છે I/6 એટલે 12/6 એટલે કેટલું કહી શકાય 2 એમ્પિયર. અહીંયા કેટલો હશે I/3 સમજી લેવાનું કેટલો હશે 4 એમ્પિયર. આ રીતે આપણે દરેકમાં સમજી શકીએ I/6 ને I/3 માં બે ભાગ આપણે પાડી શકીએ. એવું બીજું ઉદાહરણ તમને સમજાવું છું. મિત્રો ઉદાહરણ 3.6 તમે ગણ્યું એટલે તમને સમજ પડી ગઈ કે આપણે શું કરવાનું છે. એવો તમને બીજો પ્રશ્ન આપું છું, તમે જાતે ઘેર સોલ્વ કરશો અને એનો આન્સર લાવી મને ફોટો એનો મોકલશો. બરાબર છે? એના જેવો પ્રશ્ન થોડો ચેન્જ કરી શકાય, નીટ અને જી માટે કામ આવશે. તમને આ રીતે સમઘન આપેલો છે, અહીંયા એવું લખેલું છે કે દરેક તારનો અવરોધ સ્મોલ r છે. બરાબર? અથવા તેની વેલ્યુ આપેલી હોય, કંઈ પણ હોય, આવું અહીંયા આપણે લઈ લઈએ. દરેક તારનો અવરોધ સ્મોલ r છે. હવે બેટરી આ રીતે જોડી હોય મિત્રો, બેટરી આપણે આ રીતે જોડી આપી સમજો. આનો અવરોધ r છે, આનો સેન્ટર પોઈન્ટ અહીંયા લીધી હોય બેટરી. અહીંયા એક બેટરી જોડેલી છે જેનું મૂલ્ય છે એપ્સિલોન. વેલ્યુ લઈ શકાય, લેવી હોય તો કોઈ ફરક નહીં પડે. અહીંયા વેલ્યુ લઈ લો ચલો કે દરેક તારનો અવરોધ r, આનું મૂલ્ય અહીંયા સમજી લો કે 1 ઓહ્મ જ રાખીએ ચલો ને. દરેક તારનો અવરોધ 1 ઓહ્મ છે, રાઈટ? હવે જે બેટરી જોડેલી છે એપ્સિલોન, એનું મૂલ્ય આપણે 5 વોલ્ટ જેવું લઈ લઈએ. કેટલું છે 5 વોલ્ટ. એપ્સિલોન બરાબર 5 વોલ્ટ. ભાગ પડે એવું રાખવું હોય અહીંયા 4 વોલ્ટ લઈ લઈએ. ઓકે? હવે અહીંયા જોડેલું છે તો એમ કે આપણે જે બિંદુ આપેલા છે, આ બિંદુ A અને આ બિંદુ કઈ ગમે તે XY લઈ શકાય. અહીંયા નામ આપી દો A, B, C, D, E, F, G અને H. તો આપણે A અને E વચ્ચે આપણે સમતુલ્ય અવરોધ A અને E વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનો છે. તો શું કરશો? આવો પ્રશ્ન. અને બીજી વાત કે એમાં ટોટલ પ્રવાહ કેટલો આવે એ ગણો અને દરેક ભુજામાં પ્રવાહ ગણો. તો મિત્રો શું કરવાનું તમને હિન્ટ આપી દો. પહેલા અહીં પ્રવાહ કેટલો લેશો તો મેં તમને સમજાવ્યું એ પ્રમાણે I લઈ લો, કોઈ ચિંતા નહીં. ચલો અહીંયા જંક્શન આવ્યું, બે ભાગ પડશે, પણ ધ્યાન આપજો આખાનો r છે તો અહીંયા બે ભાગ પડી ગયા r ના, એટલે આ ભાગ કેટલો આવશે r/2, આ ભાગ પણ r/2. બરાબર? તો અહીંયા શું કરશો તમે? હવે I પ્રવાહ આવ્યો તો બે ભાગ પડ્યા, એટલે આ બાજુ પ્રવાહ જશે I/2, અહીંયા પ્રવાહ જશે I/2. રાઈટ? હવે ત્યાંથી બે ભાગ પડ્યા પાછા જુઓ, એટલે I/2 ના બે ભાગ એટલે શું આવશે I/4, I/4. સેમ ત્યાં પણ એવું થશે, અહીંયા પ્રવાહ કેટલો I/4, અહીંયા પ્રવાહ I/4. હવે આગળ વિચારીએ. અહીં આવ્યું તો તમે એમ કહેશો I/8, I/8, પણ એવું નહીં થાય. સમજો અહીંયા I/4 આવ્યું, બધામાં I/4 જતા રહે. હવે અહીંથી પ્રવાહ આ બાજુ નહીં જાય. કેમ નહીં જાય સમજાવું તમને. અહીં પ્રવાહ કેટલો આવે છે I/4, અહીં પ્રવાહ કેટલો આવે છે I/4. બંનેનું સ્થિતિમાન એક સરખું કહેવાય. સમજવાડી? આ એક નદી છે, આ બીજી નદી છે, બંને સેમ લેવલે છે, તો કઈ નદીમાંથી પાણી બીજી નદીમાં જાય? ના જાય કોઈમાં. એટલે અહીંયા પ્રવાહ જશે નહીં. સમજી ગયા? સેમ અહીંયા અહીં પ્રવાહ I/4, અહીં પ્રવાહ I/4, અહીંયા પ્રવાહ નહીં જાય. તો શું થશે જુઓ, I/4 પ્રવાહ ટોટલ અહીંયા જશે, સેમ I/4 પ્રવાહ ટોટલ અહીંયા જશે, I/4 પ્રવાહ ટોટલ સેમ અહીંયા જશે, અહીં I/4 આવ્યો સેમ અહીંયા આવશે. જોઈ લો અહીંયા શું થયું, તો I/4 ભેગા થયા એટલે શું થયું I/2, I/4 ભેગા થયા કેટલો થયો I/2, I/2 ભેગા થયા કેટલો થયો I. થવો જોઈએ, અહીંયા જે આવ્યું એ અહીંયા આવવું જોઈએ, બસ આ ફરક પડશે. અહીંયા પ્રવાહ ને અહીંયા પ્રવાહ નહીં આવે. કેમ કે અહીંથી જે આવ્યું અહીંથી જે આવ્યું બે સેમ છે, તો કયો પ્રવાહ કઈ બાજુ જાય? ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ જાય, પણ બેનું સ્થિતિમાન સેમ જ છે, કોઈ બાજુ નહીં જાય. તો આ પ્રશ્ન તમે ઘરે ગણશો
મેં તમને જે કીધું કે એ અને ઈ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધો, આન્સર લાવવાનો છે અને પ્રવાહ શોધવાનો, અને સાથે સાથે દરેકમાં કેટલો પ્રવાહ જાય તો ખબર પડી જશે. એ નહીં કરો ચાલશે. એ અને ઈ વચ્ચે સમતુલ્ય અવરોધ અને આમાં ટોટલ પ્રવાહ કેટલો આવે તમારે ગણી લેવાનો. બરાબર છે. આ મેં આઈ લીધું છે, તમે 4i લઈને પણ ગણી શકો છો. અહીં 4i લો તો પછી એ પ્રમાણે ડિવાઈડ કરવાનું. પણ જ્યારે 4i લો તો ધ્યાન આપવાનું કે જ્યારે એપ્સિલોનનું સમીકરણ સીધું બીજું લો છો તો તે i નહીં ભાઈ 4i લેવું પડે. પણ હું માનું ત્યાં સુધી i વધારે બેટર રહેશે ગણતરી કરવા માટે. કોઈ જગ્યાએ એવી આવશે કે જે i થી કામ નહીં ચાલતું હોય તો આપણે એ પ્રમાણે કામ કરીશું. તો આનો આન્સર તમે મને મોકલશો. આજે આપણે આટલું રાખીએ છીએ. આટલે સુધી આપણે ટેસ્ટ લઈશું સોમવારે. બરાબર છે. તો એની તૈયારી આપણે બરાબર કરીશું મિત્રો. ઓકે. કોઈ પ્રશ્ન હોય, કોઈ તકલીફ પડતી હોય તો ચોક્કસ જણાવશો. બરાબર. તો મજા આવશે. તમને બધાને ખબર પડે છે એવું માનીને ચાલીએ છીએ. તમારા કોઈ આન્સર નથી આવતા, કેટલાકને આવે છે કે સમજ નથી પડતી, તો કંઈ એક્ઝામ્પલ હોય, એમસીક્યુ હોય, ગણતા હોય તેનો આન્સર આપવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર છે. પણ પૂરેપૂરો પ્રયત્ન કરજો અને લેસન કરતા રહેજો બધું જ. જ્યારે પણ સ્કૂલ ચાલુ થશે એટલે પહેલું લેસન ચેક કરવામાં આવશે અને 1 થી 3 ચેપ્ટરનો ટેસ્ટ પણ ત્યારે લેવામાં આવશે. એટલે બધા જ વિષયમાં વ્યવસ્થિત ધ્યાન આપજો અને ઘરે કામ કરતા રહેજો. બહાર ફરતા નહીં. બરાબર.